જેમ એ બાળકો આપણે શીખવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 8 ચેપ્ટર નંબર 2 નું રિવિઝન, જેનું નામ છે સૂક્ષ્મજીવો મિત્ર કે શત્રુ. હવે નામ ઉપરથી જ તમને ખબર પડે કે અહીં સૂક્ષ્મજીવોની વાત થઈ છે. સૂક્ષ્મજીવો તમને મેં એક્ઝામ્પલ આપું તો સૂક્ષ્મ એટલે બાળકો એકદમ ઝીણી, અને જીવો એટલે કે સજીવો, એવા પ્રકારના જીવો કે જે આપણને નરી આંખે પણ નથી દેખાતા, એને કહેવામાં આવે છે સૂક્ષ્મજીવો. પછી એની પછીની બે લાઈન કીધેલી છે તમને કે તે મિત્ર છે કે આપણા શત્રુ. જોકે આના વિશે આપણે આગળના પાઠમાં બધી જ માહિતી પ્રાપ્ત કરવાના છીએ. અત્યાર સુધીમાં બાળકો આપણે સૂક્ષ્મજીવો માટે બહુ બધી વસ્તુ જોઈ ગયા છીએ. તમને ખબર હશે કે આપણા શરીરમાં કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા સૂક્ષ્મજીવો આપણા શરીર ઉપર જોવા મળે છે, અને આ બધા સૂક્ષ્મજીવો કેવા પ્રકારના હોય છે એના વિશે આપણે આ પાઠમાં માહિતી પ્રાપ્ત કરવાના છીએ. તમે ખબર હશે કે તમારા મમ્મી જ્યારે પણ સેન્ડવિચ બનાવે ત્યારે જે બ્રેડ લાવે છે, બ્રેડની જે એક્સપાયરી ડેટ છે, એટલે કે મીન્સ કે ખરાબ થવાની જે તારીખ છે, એ તારીખ પૂરી થયા પછી તમને બ્રેડ ઉપર વ્હાઇટ કલરના કે કાળા કલરના ધબ્બા જોવા મળે છે, જે એક પ્રકારની ફૂગ છે, જેને બ્રેડ મોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને થાય કે સર આ આવી ક્યાંથી, કઈ રીતે એનો વિકાસ કર્યો, કઈ રીતે આ વધારે પ્રમાણમાં બનતી ગઈ, તો એ બધું થાય છે કઈ રીતે, તો આપણે એના વિશે માહિતી પ્રાપ્ત કરવાના છીએ. પહેલી વસ્તુ તો મેં તમને કીધું એમ કે સૂક્ષ્મજીવો કોને કહેવાય કે નરી આંખે પણ જોઈ શકાતા નથી એવા પ્રકારના સજીવોને આપણે શું કહીએ છીએ, સૂક્ષ્મજીવો. હવે સૂક્ષ્મજીવોને જોવા માટે આપણે બાળકો સૂક્ષ્મદર્શક યંત્ર મીન્સ કે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ, જેના મદદથી લેબોરેટરીમાં પણ ઘણા બધા સૂક્ષ્મજીવોને જોવામાં આવે છે. પાઠ શરૂ કરતાં પહેલાં આપણે જોઈ લઈએ કે ઘણા બધા પ્રકારના સૂક્ષ્મજીવો આવે છે. એમાંથી અમુક આવે છે પ્રજીવ, બેક્ટેરિયા, ફૂગ, લીલ વગેરે આપણા એવા સૂક્ષ્મજીવો છે કે જેને આપણે જોઈ શકીએ છીએ અને માઇક્રોસ્કોપની મદદથી નિરીખીને એના વિશે અભ્યાસ પણ કરી શકીએ છીએ. પણ અમુક સૂક્ષ્મજીવો એવા છે કે તમે એને માટે માઇક્રોસ્કોપ લાવો તો પણ બાળકો એનામાંથી આપણે જોઈ શકતા નથી, તો એ છે બાળકો વાયરસ. તમને હમણાં ખબર હશે કે આપણા દુનિયામાં કોરોના નામનો વાયરસ આવ્યો હતો, તો એણે આપણા કરોડો જેટલા લોકોના જીવ લીધા હતા. તો આપણે એમ કહી શકીએ કે એ આપણા માટે કેવો સાબિત થયો છે, શત્રુરૂપ. આમ ઘણા બધા સૂક્ષ્મજીવો એવા છે કે જે આપણા માટે ફાયદાકારક છે અને અમુક આપણા માટે નુકસાનકારક. ચાલો આપણે એના વિશે આગળ માહિતી મેળવી. એની પછીનો જે તમને પેજ છે એમાં બહુ બધા પ્રકારના બેક્ટેરિયા, ફૂગ વિશે માહિતી તમને લખેલી છે. એમાં તમને પહેલાં લખેલા છે બે પ્રકારના બેક્ટેરિયા, એક તો છે કુંતલ આકાર અને એક છે દંડાણુ. કુંતલ એટલે કે બાળકો વળેલા, અને દંડાણુ એટલે કે દંડા આકારના તમને જોવા મળે છે. ત્યાર પછી તમને બે લીલના એક્ઝામ્પલ આપેલા છે. એમાં છે ક્લેમિડોમોનાસ અને સ્પાયરોગાયરા. બંનેના ચિત્ર કે ફોટોસ તમે બાળકો તમારી ચોપડીમાં જોઈ શકો છો. પ્રજીવના એક્ઝામ્પલ લઈએ તેમાં આપણે બાળકો અમીબા અને પેરામિશિયમના એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. અમીબાનો કોઈ આકાર ફિક્સ હોતો નથી, જ્યારે પેરામિશિયમ તમને ચપ્પલ આકારનું જોવા મળે છે. ત્યાર પછી આપણે બાળકો ફૂગમાં તમને બ્રેડ મોલ્ડ, પેનિસિલિન અને એસ્પરજિલસની આકૃતિ તમને અહીં જોવા મળે છે. ચાલો આગળ. પછી આપણે બાળકો જોઈએ તો પહેલો સવાલ આપેલો છે કે સૂક્ષ્મજીવો ક્યાં રહે છે. તો તમને સવાલ થાય સર સૂક્ષ્મજીવો છે ક્યાં? હું એમ કહું કે સર હું હિમાલયમાં વયો જાઉં અને ત્યાં મને સૂક્ષ્મજીવો જોવા મળશે, તો મારે તમને થાય સર આવું કેમ? તો તમારે બાળકો જો એનું સાદું એક્ઝામ્પલ લેવું હોય તો તમે અત્યાર સુધીમાં ક્યારે એવી કોઈ એવો દુનિયાનો ખૂણો ગોઈતો છે કે જ્યાં દવાખાનું ન હોય, જ્યાં બીમાર લોકો પડતા ન હોય? તો બાળકો એવો તમને આખી દુનિયામાં કોઈ એવો ખૂણો જોવા મળતો નથી કે જ્યાં માણસો બીમાર ન પડતા હોય. હવે તમને ખબર છે કે મોસ્ટ ઓફ બીમારી છે એ બેક્ટેરિયા કે એવા સૂક્ષ્મજીવો દ્વારા થતી હોય છે. આનો મતલબ એવો થાય કે ખૂબ જ ઠંડામાં ઠંડા વિસ્તારથી લઈને ખૂબ જ ગરમા ગરમ એટલે કે ખૂબ જ ગરમ વિસ્તાર હોય ત્યાં પણ આપણને શું જોવા મળે છે, સૂક્ષ્મજીવો તમને જોવા મળે છે. ત્યાર પછીનું બીજું એક્ઝામ્પલ છે કે સૂક્ષ્મજીવોને આપણને સૂક્ષ્મજીવો કઈ રીતે મદદ થાય છે, એ મદદરૂપ થવા માટેના જેટલા પણ કારણો છે એ તમને આપેલા છે. જમીનની ફળદ્રુપતાવાળો જે ટોપિક છે ઓલરેડી આગળ આવવાનો છે, એટલે હું અત્યારે હાલ પૂરતો તમને સમજાવતો નથી. ત્યાર પછીનો પહેલો જ ટોપિક એમાં આવે છે કે દહીં અને બ્રેડની બનાવટમાં. હવે તમને ખબર છે કે તમારા મમ્મીને જ્યારે તમે મેળવતા જોયું છે, તમને થાય સર મેળવતા એટલે શું? તો તમારા મમ્મી જ્યારે છાશ બનાવે છે એના પહેલાં આગલા દિવસે રાત્રે તે તમારે જે દૂધ હોય એની અંદર બાળકો થોડુંક
છાશ નાખે છે, જેના કારણે આગલા દિવસે તમે એ દૂધને જુઓ તો દૂધનું કેમાં રૂપાંતર થઈ ગયેલું હોય છે? દહીંમાં રૂપાંતર થઈ ગયેલું હોય છે. આવું થવાનું કારણ તમને મનમાં થાય કે સર આવું થશે શું? તો બાળકો એના માટે ઘણા બધા બેક્ટેરિયા જવાબદાર હોય છે, જેમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા ખૂબ જ જવાબદાર હોય છે. શું કામ? કારણ કે તમારું જે દહીં હતું, તમારું જે દૂધ હતું, એ દૂધની અંદર તમે જેવી છાશ નાખી તો છાશમાં ઓલરેડી લેક્ટોબેસિલસ નામના એ બેક્ટેરિયા ઓલરેડી હતા જ. એ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયામાં હતા એટલે જેવા તમે એને દૂધમાં નાખ્યા એટલે એને પોતાનો વિકાસ એટલે કે પોતાની સંખ્યામાં વધારો કરવાનું શરૂ કર્યું, એના કારણે તમારું દૂધમાં કેમાં રૂપાંતર થઈ ગયું? દહીંમાં. આમ આપણે છાશ એમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાર પછી કીધું છે બ્રેડની બનાવટ. હવે તમે બ્રેડની બનાવટ જોઈ હોય, બ્રેડની એક્ઝામ્પલ તમને ન સમજાતું તમને ખમણનું એક્ઝામ્પલ આપી શકું છું કે આપણા જે સુરતમાં તમને જે ખમણ જોવા મળે છે, તમને એમ થાય કે સર આ જે ખમણ છે એટલા સ્પોન્જી શું કામ બને છે? તો બાળકો તમારે એના માટે બીજું કંઈ ન હોય છે કે એમાં આથો લાવેલો હોય છે. તમને થાય સર આથો કઈ રીતે લાવે? તો બાળકો ઈસ્ટ નામની એક એવા બેક્ટેરિયા આવે છે કે જેને આપણે બાળકો કોઈ પણ ખોરાકમાં નાખીએ તો બાળકો એ અજારક શ્વસન ઉત્પન્ન કરે છે અને અજારક શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે, જેના કારણે એના મદદથી કોઈ પણ વસ્તુને આપણે પોચી કે સ્પોન્જી બનાવી શકીએ છીએ. હવે જે તમને અહીં જે આ પ્રયોગ આપેલો છે એ બાળકો આપણે ભટુરા બનાવવા માટેનો છે કે તમારે મેંદો લેવાનો છે, એમાં થોડી ખાંડ નાખવાની છે અને અંદર ઈસ્ટ પાવડર નાખીને તમારે થોડાક ટાઈમ માટે રહેવા દઈશું તો તમને આવો ફૂલી ગયેલો ભાગ તમને જોવા મળે છે અને ફ્લફી ભટુરા, પોચા પોચા ભટુરા તમે ખાવાનો આનંદ માણી શકો છો. હવે આવે છે બાળકો સૂક્ષ્મજીવોનો વેપારિક ઉપયોગ. વેપારિક એટલે કે બાળકો અત્યારે દુનિયામાં ઘણા બધા સૂક્ષ્મજીવો એવા છે કે જેના મદદથી આપણે ઘણી બધી ઔષધિક દવાઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. એમાં બીજું એક એક્ઝામ્પલ આવે છે આલ્કોહોલની બનાવટ. શું આવે? આલ્કોહોલની બનાવટ. હવે તમે જ્યારે ધોરણ 7માં અજારક શ્વસન ભણ્યા, શું ભણ્યા? અજારક શ્વસન. એમાં આપણે ભણ્યા હતા કે ઈસ્ટ એ ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરીને કાર્બન ડાયોક્સાઇડની સાથે ઇથેનોલ ઉત્પન્ન એટલે મીન્સ કે આલ્કોહોલ ઉત્પન્ન કરે છે. આમ ઘણા બધા આલ્કોહોલ મીન્સ કે દારૂની બનાવટમાં આપણે ઈસ્ટ પાવડરનો ઉપયોગ કરી શકીએ છીએ. એની પછી બાળકો ઘણી બધી અહીંયા કીધું છે સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. ઔષધીય ઉપયોગ મીન્સ કે આપણે બાળકો એનો ઉપયોગ ઘણી બધી એવી એન્ટીબાયોટિક્સ એટલે કે એવા પ્રકારની દવા કે જેના મદદથી આપણે કોઈ માણસને શરદી ઉધરસ કે કોઈ બી બીમારી છે એને તરત ઇલાજ આપી શકીએ એવા પ્રકારની દવા બનાવવામાં આવે છે, એને જ કહેવામાં આવે છે આપણે એન્ટીબાયોટિક્સ, જે આપણે સૂક્ષ્મજીવો દ્વારા બનાવીએ છીએ. હવે એન્ટીબાયોટિક્સના બહુ બધા ઉપયોગ આવે છે. એમાં આપણે સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાયનિન અને એરિથ્રોમાઇસિન નામના બહુ બધી એન્ટીબાયોટિક્સના નામ અહીં તમને કીધેલા છે. તો આપણે આગળ વધીએ તો એમાં પછી આવે છે કે આપણે આ એન્ટીબાયોટિક્સ ખાલી માણસ પૂરતા નથી વાપરતા, ઘણા બધા પ્રાણીઓમાં પણ બાળકો એવા પ્રકારની દવાઓ આવે છે કે જેનો આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને બનાવેલી હોય છે. ત્યાર પછી આવે છે રસી. તો તમને થાય કે સર રસી છે શું? કારણ કે હમણાં જે કોરોનાનો સમય ગયો એમાં તમને ખબર હશે કે તમને એમ થતું હોય છે કે સર આમને રસી મૂકી અહીંયા, તમને ખબર, તમને તો નહીં મૂકી હોય પણ તમારા માતા પિતાને જે રસી મૂકવામાં આવેલી છે તમને થાય કે સર આમાં વાપરતા શું રહે છે આ લોકો? તો બાળકો યાદ રાખજો કે રસીમાં જે વાયરસ હોય છે એ જ વાયરસને કાં તો બાળકો મૃત, કાં તો એને અડધો કરીને, કાં તો એને બાળકો ઓછી શક્તિવાળો કરીને એ રસીમાં બનાવેલો હોય છે અને એ રસી તમારા શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. સર આનાથી થાય શું? તો યાદ રાખજો કે આપણા શરીરમાં છે ને રોગ પ્રતિકારક શક્તિ હોય છે. એ રોગ પ્રતિકારક શક્તિની અંદર ટી સેલ નામના એક કોષ હોય છે. એને ઉત્પન્ન થવા માટે બાળકો 2 દિવસ કે અઠવાડિયાનો સમય લાગે છે. તો જો એને સારા ઓરિજિનલ કોરોના વાયરસ આવે તો એ તરત જ એન્ટીબોડી ઉત્પન્ન કરી શકતા નથી અને એના કારણે માણસો મૃત્યુ પામતા હતા. પણ જો તમે એડવાન્સમાં રસી લઈ લીધી હોય તો ઓલરેડી જે તમારા શરીરમાં આવ્યો હતો એ શું હતો? મૃત. એટલે તમારા શરીરને નુકસાન પહોંચાડશે ને એના કારણે તમારા શરીરમાં ટી સેલ ઉત્પન્ન થશે અને એ ટી સેલ ઉત્પન્ન થવાના કારણે તમારા શરીરને ઓલરેડી ટી સેલ મળી ગયા છે અને જો પછી બીજી વાર ઓરિજિનલ કોરોના વાયરસ પણ તમારા શરીરમાં આવ્યો તો બાળકો એની સામે લડવા માટે તમારે ટી સેલ ઉત્પન્ન કરવા અઠવાડિયાનો સમય લાગતો નથી. તરત જ એની સામે હુમલો કરીને એનાથી તમે શું પ્રાપ્ત કરી શકો છો? રક્ષણ પ્રાપ્ત કરી શકો છો. અને તે આપણે રસીના જે પિતા તરીકે એડવર્ડ જેનરને આપણે પ્રાવિધાન આપીએ છીએ.
ત્યાર પછી છે ભૂમિની ફળદ્રુપતા. હવે આ 7મા ધોરણમાં એક આખો ટોપિક આવી ગયો કે ભૂમિની ફળદ્રુપતાનો કઈ રીતે. તો યાદ હોય તો તમને કે જ્યારે સિંબિકુળની વનસ્પતિ હોય છે, મીન્સ કે કઠોળ વરની વનસ્પતિ, એ કઠોળ વરની વનસ્પતિની મૂળની મૂળ ગંઠિકામાં તમને રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જોવા મળે છે. એ સર આ કરે શું? તો એ બેક્ટેરિયા છે ને દીકરા વાતાવરણમાં, જો એક વસ્તુ છે કે વનસ્પતિમાંથી આપણને પ્રોટીન મળે છે, પણ વનસ્પતિ પ્રોટીન કઈ રીતે બનાવે છે એ મોટો સવાલ છે. તો પ્રોટીન બનાવવા માટે તમારે નાઇટ્રોજનની જરૂર પડે છે, જે ક્યારેય પણ વનસ્પતિ ડાયરેક્ટ મેળવી શકવાનું નથી. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ મેળવી શકે ને ઓક્સિજન દૂર કરી શકે, પણ એ ડાયરેક્ટ નાઇટ્રોજન ક્યારેય મેળવી શકતા નથી. એના માટે તે શું કરે કે આ જે મૂળ ગંઠિકામાં રહેલા જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનને ખેંચીને એ જે નીચે તળિયાના ભાગમાં મૂળમાં જે પાણી છે એ પાણી સાથે મિક્સ કરીને એ જ પાણી કોણ વનસ્પતિ ઉપર ખેંચે છે અને એના જ મારફત એને શું મળી રહે છે? નાઇટ્રોજન મળી રહે છે. ત્યાર પછી કેવું છે કે પર્યાવરણની શુદ્ધિકરણ. હવે તમને થાય છે પર્યાવરણની શુદ્ધિકરણ, તો તમને ખબર હોય તો તમે રસ્તા ઉપર જતા હોય, માનો કે તમે કેળાની છાલ લઈને રોજતા તો નહીં પણ રસ્તાની સાઈડ ઉપરનો જે માટીવાળો ભાગ છે એ છાલના ઘા કરો, પછી બીજા દિવસે કે ત્રીજા દિવસે તમે જાઓ તો તમને છાલ દેખાય નહીં. આવું થવાનું એક રીઝન છે, કારણ કે બાળકો આપણા જમીનમાં એવા પ્રકારના ઘણા સૂક્ષ્મજીવો રહેલા છે કે જે સડી ગયેલી અને મૃત વસ્તુને ખાઈને આપણા વાતાવરણ મીન્સ કે પર્યાવરણને ચોખ્ખું રાખવાનું કામ કરે છે. એટલે આપણે પર્યાવરણ કેવું રહે છે? શુદ્ધ રહે છે. ત્યાર પછી આપણે બાળકો આ વિઘટકો વિશે માહિતી મેળવી, તો અમે હવે શીખવા જઈ રહ્યા છીએ અમુક હાનિકારક સૂક્ષ્મજીવો જે આપણા શરીર માટે ખૂબ જ રોગકારક હોય છે. હવે રોગકારક સૂક્ષ્મજીવો માટે આપણે આગળ વધીએ તો ખબર પડે છે કે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો કે મનુષ્યને કઈ રીતે રોગ પહોંચાડે છે એવા પ્રકારના સૂક્ષ્મજીવોની માહિતી આવે તો યાદ રાખજો કે માનો કે તમારા ક્લાસમાં કોઈ એક છોકરીને કે એક છોકરાને શરદી થઈ છે, તો એ શરદીવાળો ચેપ આખા ક્લાસને ફેલાય છે. એનું મેઇન રીઝન એ હોય છે કે શરદી એક ચેપી રોગ છે અને એમાં રહેલા જે ઇન્ફ્લુએન્ઝા નામના વાયરસ છે એના કારણે બાળકો બધાને શું થવા લાગવાનો છે? એ વાયરલ ઇન્ફેક્શનના કારણે એને શરદી ઉત્પન્ન થવાની છે અને બધાને શરદી થશે, કારણ કે એક કેવો રોગ છે? ચેપી. અને ચેપી રોગ ફેલાવવા માટે સૂક્ષ્મજીવો જવાબદાર છે. એને એમાં બહુ બધા એક્ઝામ્પલ આપણે આપી શકીએ, જેમ કે કોરોનાનું આપણે લેટેસ્ટ એક્ઝામ આપી શકીએ કે કોરોના એક માણસને થતો હતો, જો એના સંપર્કમાં કોઈ બીજો માણસ આવતો હતો એના ચેપના કારણે એને પણ બાળકોએ ચેપ લાગતો હતો, એની કોરોનાના શિકંજામાં આવી જતા હતા અને એનું મૃત્યુ પણ એમાં થઈ શકતું હતું. એની સિવાય બાળકો ઘણા બધા મેલેરિયાથી લઈને ટાઇફોઇડથી લઈને ઘણા બધા એવા રોગ પણ છે કે જે મચ્છરના કરડવાથી થાય. તો તમે સાહેબ મચ્છર કરડે એનાથી શું થાય? તો યાદ રાખજો, મચ્છર લોહી પીવે છે એમાં આપણે કાંઈ પ્રોબ્લેમ નથી, પણ મચ્છરની જે ચાંચ હોય એમાં સાલ્મોનેલા, ટાઇફી અને બહુ બધા પ્રકારના એવા સૂક્ષ્મજીવો હોય છે કે જે જ્યારે આપણને ચાંચ આપણા શરીરમાં નાખે છે તો એ ચાંચ મારફતે લોહી ખેંચતા સમયે એ બેક્ટેરિયા કે વાયરસ આપણા શરીરમાં એન્ટર થાય છે અને તમને રોગ પહોંચાડે છે અને તમને નુકસાન પહોંચાડે છે. ત્યાર પછી આપણે બહુ બધા એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે ટ્યુબરક્યુલોસિસ, ઓરી, અછબડા, પોલિયો વગેરે વાયરસ દ્વારા થાય. કોનાથી ફેલાય? હવાથી ફેલાય છે. તો આપણે શું કરવું જોઈએ કે દર્દીનો સંપર્ક તોડવો જોઈએ, એને વાપરેલી વસ્તુ વાપરવી જોઈએ નહીં અને રસીનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી કોલેરા અને ટાઇફોઇડ છે, બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. પાણી, ખોરાક અને હવાના મારફતે તમને ફેલાય છે. અને આપણે બાળકો વ્યવસ્થિત પોતાના વ્યક્તિગત સ્વચ્છતા રાખવી જરૂરી, મીન્સ કે ટાઈમે નાહવું જોઈએ અને બહુ બધી વસ્તુ આમાં આવી શકે છે. ટાઇટિસ વાયરસના કારણે થવાવાળો રોગ છે અને તમને પાણી દ્વારા ફેલાય છે, તો એ સમયે બાળકો પાણીને ઉકાળીને પીવું જોઈએ. ત્યાર પછી છે મેલેરિયા, તે પ્રજી દ્વારા થાય છે અને મચ્છર દ્વારા ફેલાય છે. એટલે મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને જ્યાં પાણી ભરાતું હોય, કારણ કે તમને બધાને ખબર છે કે મચ્છર ઈંડા ક્યાં મૂકે? પાણી ભરાતું હોય ત્યાં. તો જ્યાં પાણી ભરાતું ત્યાં પાણી ન ભરાય એની તમારે તકેદારી રાખવી જરૂરી છે. ત્યાર પછી છે કે પ્રાણીઓ રોગકારક સૂક્ષ્મજીવો. અમુક બાળકો જે પાલતુ પ્રાણીઓ છે એને તમને ખબર હશે કે એ કોઈ ક્યાં રહે છે? એ ગમાણમાં ને એવી બધી જગ્યાએ રહે છે. તો જેના કારણે થાય શું કે એ લોકો જ્યાં રહે છે ને આવા પ્રકારના સૂક્ષ્મજીવોની માત્રા ખૂબ જ વધારે હોય છે, એના કારણે એને ફૂટ ડિઝીઝ અને માઉથ ડિઝીઝ નામની ખૂબ જ ખતરનાક બીમારી થઈ શકે છે અને એના કારણે તે મૃત્યુ પણ પામી શકે છે. ત્યાર પછી છે વનસ્પતિમાં રોગ. વનસ્પતિના રોગના જો મારે તમને એક્ઝામ્પલ આપવો હોય તો આપણા કોષ્ટક મારફતે લઈ શકીએ છીએ કે સાઇટ્રસ
કેન્કર નામનો જે રોગ છે એ વનસ્પતિમાં થાય છે અને થવા માટે જવાબદાર હોય છે બેક્ટેરિયાને કોના દ્વારા ફેલાય છે? હવા દ્વારા. ઘઉંમાં જે રસ્ટનો જે રોગ આવે છે, ઘઉંને ખરાબ કરવાવાળો જે રોગ છે એ ફૂગ દ્વારા ફેલાય છે અને એ કોનાથી ફેલાય છે? હવા અને બીજ. અને ભીંડમાં જે પિત્ત નામનો રોગ છે એ પિત્ત નામનો રોગ વાયરસ દ્વારા ફેલાય છે અને એ કોણ ફેલાવે છે? કીટક. હવે આવે છે ખોરાકનું ઝેરપણું, એટલે કે મીન્સ કે તમને ફૂડ પોઈઝનિંગ. ઘણી વખત તમે સાંભળ્યું હોય છે, સમાચાર પત્રમાં પણ આવતું હોય છે કે ફૂડ પોઈઝનિંગના કારણે માણસોની બીમાર પડ્યા અને મૃત્યુ પણ થયેલું. હવે સર આવું થાય કેમ? તો યાદ રાખજો કે તમારા મમ્મી જ્યારે તમને કોઈ વસ્તુ તમે ખાતા હોય ત્યારે તમે જોયું હશે કે જો એ તમે સવારે બનાવીને તમે સાંજે ખાતા હોય ત્યારે તમારે મમ્મી એને સ્મેલ લેશે અને એમાંથી જો ખરાબ દુર્ગંધ આવતી કે ખાટી સ્મેલ આવતી હોય તે તમને ખાવા દેતા નથી. શું કામ? કારણ કે એમાં સૂક્ષ્મજીવોની માત્રા વધી ગઈ હોય છે. જો તમે આવી વસ્તુ ખાઓ તો તમને ઝાડા ઉલટીની બીમારી પણ થઈ શકે છે. એને જ આપણે ફૂડ પોઈઝનિંગ કહીએ છીએ. તો આવી પ્રકારની વસ્તુ, બહારનો ખોરાક ખાવાથી આપણા શરીરમાં ઝાડા ઉલટીની બીમારી થાય અને આ બીમારી એટલી હદે વધારે ખરાબ બની શકે કે જેના કારણે તમારા શરીરમાં પાણીની માત્રા ઘટવાથી પણ તમારું મૃત્યુ થઈ શકે છે. ત્યાર પછી આવે છે ખોરાકની જાળવણી. ખોરાકની જાળવણી મીન્સ કે ઘણા બધા એવા પ્રકારના પણ ઉપાયો છે કે જેના મદદથી આપણે ખોરાકની જાળવણી પણ કરી શકીએ છીએ. એ જાળવણી માટે આપણે બાળકો લાઈન ટુ લાઈન બધા જોઈએ તો સૌથી પહેલું આવે છે રાસાયણિક પદ્ધતિઓ. હવે પહેલી વસ્તુ કે ખોરાકની જાળવણી માટે રાસાયણિક પદ્ધતિ એટલે કે એવા પ્રકારના રસાયણો માર્કેટમાં મળે છે કે જેના મદદથી આપણે કોઈ પણ વસ્તુને લાંબા ગાળા સુધી એને સ્ટોર કરી શકીએ છીએ અને લાંબા ગાળા પછી પણ એને સારી એવી ગુણવત્તામાં ખાઈ શકીએ છીએ. આવા જાળવણી ઘણા બધા પદાર્થો છે જેમાં લખેલું છે સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાડાયસલ્ફાઇડ. રેડી. ત્યાર પછી આવે છે મીઠા દ્વારા જાળવણી. હવે મીઠા દ્વારા જાળવણી સર અમે તો કોઈ દી ન કરી. તો બાળકો તમારા ઘરમાં જે અથાણા છે તમારા મમ્મી એમાં મીઠાની માત્રા કેવી રાખે છે? વધારે. કારણ કે તમને ખબર કે કેરીની કટકીને તમે બહાર મૂકશો તો 10 દિવસમાં સડી જશે, પણ એ જ કેરીની કટકી તમારા અથાણામાં પડેલી છે અને મમ્મી તમને ગમે ત્યારે અથાણું આપે તો તમને ફ્રેશ લાગે. એનું મેઇન રીઝન એ છે કે મીઠા દ્વારા એની શું કરવામાં આવે છે? જાળવણી. આજથી વર્ષો પહેલાં બાળકો માંસ અને માછલીઓને સ્ટોર કરવા માટે મીઠાના જે કન્ટેનર આવતા તેની અંદર એ બધી વસ્તુને રાખવામાં આવતી જેના કારણે બગડી જતી નથી. ત્યાર પછી આવે છે તેલ અને વિનેગર દ્વારા. તેલ મીન્સ કે આપણે તમને ખબર હશે કે અથાણામાં તમારા મમ્મી તેલની માત્રા પણ કેવી રાખે? વધારે. કારણ કે તેલની માત્રા વધારે રાખવાના કારણે સૂક્ષ્મજીવો અને પદાર્થની વચ્ચેનો જે ભૌતિક સંપર્ક છે તૂટી જાય છે અને એના કારણે વસ્તુ બગડવાનો ચાન્સ કેવો રહે છે? ઓછો. અને વિનેગર તો આપણે જે ખટાશવાળો પદાર્થ છે, કોઈ બી અથાણું લઈ લો એ ખટાશવાળું એટલા માટે લાગે છે કારણ કે એમાં શું નાખેલું હોય છે? વિનેગર. ગરમી તેમજ ઠંડીથી સારવાર. ગરમી તેમજ ઠંડીથી સારવાર આનો મતલબ એમ કે તમારા મમ્મી તમને ખબર હોય છે કે જ્યારે પણ કોઈ દૂધ દહીં જાય, તમને દૂધવાળા ભાઈ કે કોઈ પણ દૂધની બાટલી લાવે તો તમારા મમ્મી એને ગરમ કરે છે. એનું મેઇન રીઝન એ છે કે જો તમે એને ગરમ નહીં કરો તો એની અંદર રહેલા સૂક્ષ્મજીવો, એ બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવો, એ બાળકો એ બધા જ દૂધને બગાડી નાખશે. એ બગાડે નહીં એટલા માટે આપણે એને ગરમ કરીને પછી ઠંડુ પાડીને ક્યાં મૂકી દઈએ છીએ? ફ્રીજમાં. એની જેમ તમારી જે દૂધની બાટલી તમારા ઘરમાં આવે છે એની અંદર પેસ્ચ્યુરાઇઝેશન થયેલું હોય. પેસ્ચ્યુરાઇઝેશન કોને કહેવાય? કે બાળકો 70 સેલ્સિયસ સુધી તમે કોઈ પદાર્થને 15 થી 30 સેકન્ડ સુધી એને ગરમ કરો છો અને પછી ઠંડી પાડીને એનો ઉપયોગ કરો તો બાળકો આપણે એને પેસ્ચ્યુરાઇઝેશન કહીએ છીએ. સંગ્રહ અને પેકિંગ. સંગ્રહ અને પેકિંગમાં આપણે શું આવે કે કોઈ પણ વસ્તુને કોઈ એવું સરસ પેકિંગ કરેલું હોય છે જેના કારણે આપણે બાળકો એનો સંપર્ક તૂટી જાય છે. આમ આપણે એની પછીનો ટોપિક છે કે નાઇટ્રોજન સ્થાપન. નાઇટ્રોજન સ્થાપનમાં આપણે આખું એક કોષ્ટક દ્વારા સમજશું કે એમાં આપણે થાય છે શું. તો યાદ રાખજો કે વાતાવરણમાંથી કોઈ બી પ્રાણી ડાયરેક્ટ ક્યારે પણ નાઇટ્રોજન મેળવી શકવાના નથી. કોઈ પણ પ્રાણી ડાયરેક્ટ નાઇટ્રોજન મેળવી શકતા નથી. તો સર આ વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે. 78% જે નાઇટ્રોજન છે એ આવે છે ક્યાંથી? તો પહેલી વસ્તુ કે વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે. આપણે થોડોક પણ નાઇટ્રોજન ક્યારેય પણ શરીરમાં ડાયરેક્ટ પ્રવેશ આવી શકવાના નથી. એના માટે બાળકો જે વીજળીના ચમકારા થાય એ અને વાતાવરણની અંદર રહેલા જે વાતાવરણની અંદર જે નાઇટ્રોજન રહેલો છે એ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા દ્વારા તમારા ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે. અને આ જ નાઇટ્રોજનના સંયોજનો વનસ્પતિ દ્વારા પોતે ગ્રહણ કરે છે અને એના દ્વારા એ પ્રોટીનનું નિર્માણ કરે. એ પ્રોટીનયુક્ત ખોરાક કોણ લે છે? પ્રાણીઓ લે છે. અને મર્યા પછી એના જે મૃતદેહો છે એ નાઇટ્રોજનયુક્ત પદાર્થના બનેલા હોય છે. અને મળમૂત્રનો જે પણ તે ત્યાગ કરો છો એ પણ નાઇટ્રોજનયુક્ત હોય છે. પાછો કેમાં જાય છે?
ભૂમિમાં, અને નાઇટ્રોજનની માત્રામાં શું થાય? વધારો. અને એ જ નાઇટ્રોજન બાળકો વાતાવરણમાં રહેલા છે, જમીનમાં રહેલા જે બેક્ટેરિયા છે એ વાતાવરણમાં બાળકો ફરી નાઇટ્રોજનની માત્રા રાખે છે. એટલે આ આખું ચક્ર ચાલ્યા કરે છે, જેને આપણે નાઇટ્રોજન ચક્ર કહીએ છીએ.